થોડા ટાઈમ પહેલા ગવર્મેન્ટ જે છે એને કીધેલું કે હોસ્પિટલના જે રૂમ રેટ્સ છે એના પર પ્રાઇસિંગ કેપ મૂકશે. તો એના લીધે આપણે જોયું કે પૂરી જે હેલ્થ કેર ઇન્ડસ્ટ્રી હતી એના પર થોડું પ્રેશર આવ્યું. અને અપોલો હોસ્પિટલ્સની આપણે વાત કરીએ તો એના 3 સેગમેન્ટ છે. એક છે હોસ્પિટલ્સ, બીજું છે ડાયગ્નોસ્ટિક અને ત્રીજું છે ઓનલાઈન ફાર્મસી. અગર હોસ્પિટલ્સની આપણે વાત કરીએ તો આ ક્વાર્ટરમાં એને 11% વોલ્યુમ ગ્રોથ દેખાયેલો છે. પ્લસ એનું પ્રાઇસિંગ ગ્રોથ બી આવ્યું છે 4 to 5%. અને આગળ જતા બી એ કહે છે કે ગ્રોથ સ્ટ્રોંગ રહેશે. 20% રેવન્યુ ગ્રોથ રહેશે હોસ્પિટલ સેગમેન્ટમાં. હોસ્પિટલ્સની ઓક્યુપન્સી રેટ બી 70% છે, જે સારી છે. તો હોસ્પિટલ સેગમેન્ટે સારું પરફોર્મ કર્યું છે. બીજું જે ફાર્મસી સેગમેન્ટ છે, ફાર્મસી સેગમેન્ટમાં બી આપણે જોયું કે ઇબિટા લેવલ પર પોઝિટિવ થઈ ગયું છે કંપની. અને 5 થી 7% નું માર્જિન્સ બી કરવા લાગ્યું છે. તો એ બી એક પોઝિટિવ છે અને ડાયગ્નોસ્ટિકમાં બી જે છે પ્રાઇસિંગ સ્ટેબલ થઈ ગયા છે ને માર્જિન્સ લગભગ 11 થી 12% ના માર્જિન્સ કરે છે. અને મને લાગે છે કે FY 27માં આ જે હોસ્પિટલ અપોલો હોસ્પિટલ્સનું ડીમર્જર થશે. હોસ્પિટલ સેગમેન્ટ અલગ થશે અને બીજા બિઝનેસ છે એ અલગ થશે. હમ. તો વેલ્યુ બી અનલોક થશે. અને વેલ્યુએશન્સ બી અપોલો હોસ્પિટલ્સનું આપણે વેલ્યુએશન્સ બી જોઈએ તો વેલ્યુએશન્સ બી રીઝનેબલ છે. અને સેગમેન્ટ પર હું પોઝિટિવ છું. તો લોંગર ટર્મ પર્સપેક્ટિવ હોય તો એવરી કરેક્શન પર બાય કરવી જોઈએ.